કેશોદના મઢિયા હનુમાન મંદિર પાસેના વિસ્તારમાં પીજીવીસીએલના પોલની લાઇનમાં એક ટેકનિકલ ખામી હોય, જેને લઈને અંદાજે 4 જેટલા લોકો શોર્ટનો ઝટકો લાગ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે. આ વિસ્તારમાંથી લોકોએ જર્જરિત વાયરને લઈને પીજીવીસીએલને રજૂઆત કરી હોવાનું લોકો જણાવી રહ્યા છે. અને સદનસીબે લોકોને પોતાના ઘરની અંદર કામ કરતા સમયે શોર્ટ લાગતા લોકોએ આ બાબતે મીડિયાને પોતાની આપવીતી જણાવી હતી. મઠિયા હનુમાન મંદિરની સામે યાસીન મંજિલ એમાં હું રહું છું ને એની સામે ફરીદાબેન બેલીમના મકાન હતા. ત્યાં મારી જો વહુ છે ને તડકો નીકળ્યો ને તો કપડાં સુકવવા ગઈ તો એમને દોરીમાં પાઇપ તાર હતો ને તો એમને ઝૂલવા માંડી. તો સારું થયું કે હતા હાજરમાં તો લાકડીથી ઘા કરીને એને છોડાવી. તો અલાય ખેર તન દીકરીઓ છે નાની નાની, એનું શું થાત? અમે સરકારને આ જીબી વાળાને ઘડિયા ફરિયાદ કરી હતી, 3-4 ફરિયાદ કરી પણ કોઈ જવાબ દેતા નથી. જો બિલ ના ભર્યા, બિલ મોડું ભર્યા તો આવી જાય મોટરસાયકલ લઈને કાતર લઈને ચાલો કાપી નાખતો એટલે આપણી ઇજ્જત ના ધજિયા ઉડાવી નાખે કે આ લોકો લુખા છે ને એટલે કાપવા આવ્યા છે, પણ કોઈની મજબૂરી સમજાય. આજે આમાં બધા મરી જાય તો જીબી વાળા હું એની ઘરવાળી અમારા ઘરમાં રાખી દે કે તમે કામ કરવા આવો. આ નાના બધા આ થાંભલો તો છે ને પવન આવે ને તો ઝૂલે જ છે, લોઢાનો થાંભલો છે ને 4 અરજી કરેલી છે પણ તોય કોઈ જીબી વાળા જવાબ નથી દેતા. અમે રીંગણી વાડીમાં આવેલ હનુમાન મંદિરની સામે મઠિયા હનુમાનની સામે રહીએ છીએ. અમારા એરિયામાં છે ને થાંભલા હલે છે, 2-3 ફેરી અરજી મારેલી છે પણ કોઈ આવતું નથી, કોઈ જવાબ આપતું નથી. હમણાં અમારા રસોડામાં ગેંડી ધોતી હતી ને તો મને શોટ લાગ્યું તો હું પડી ગઈ, તો ઘડીક થયું ને તો બીજા બેનને શોટ લાગ્યું. કપડા સુકાવા ગયા ને બાજુવાળાને તો અમે 4 જણીને શોટ લાગ્યું. અને હવે આમાં છે ને કઈક જીબી વાળા કામ કરાવે, નકર આમાં અમારે છે ને કોકનો જીવ જાહે તો હવે જીબી વાળાની જવાબદારી આવશે. અનિરુદ્ધસિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ.